પોતાની સર્વશ્રેષ્ઠ કામગીરીનું પ્રમાણ ફરી એક વખત પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયાને મળ્યું છે. મોદી સરકાર 3.0ના નવા મંત્રીમંડળમાં તેમનો પણ સમાવેશ થયો છે. એબીવીપીથી રાજકીય સફર શરૂ કરનાર મનસુખ માંડવિયા 28 વર્ષે ગુજરાતના સૌથી યુવા ધારાસભ્યનું બિરુદ મેળવી ચૂક્યા છે. 2002માં પાલિતાણા મત વિસ્તારમાંથી ચૂંટાયા બાદ 2005થી લઈ 2024 સુધી અગણિત પદયાત્રા કરી પ્રજા સાથે સીધો સંપર્ક સાધી ન માત્ર નાગરિકોના દિલમાં બલકે કેન્દ્રીય નેતૃત્વમાં પણ વિશેષ જગ્યા બનાવી. વર્ષ 2012માં પ્રથમ વખત તેઓ રાજ્યસભાના સાંસદ બન્યા. ત્યારબાદ 2016માં કેન્દ્રીય કેબિનેટ મંત્રીમંડળનો ચાર્જ પણ તેમણે સંભાળ્યો હતો. પીએમ મોદીની બીજી ટર્મમાં પણ ફરી તેમને સ્વતંત્ર હવાલો તેમને મળ્યો. જાણવું એ પણ જરૂરી છે કે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન લિમિટેડના ચેરમેન તરીકે પણ તેમણે સેવા આપી છે. તો આરોગ્ય મંત્રી તરીકે 850થી વધુ દવાઓ સસ્તા દરે તેમણે ઉપલબ્ધ કરાવી અનેક દર્દીઓના આશીર્વાદ પણ મેળવ્યા છે. વધુમાં કોરોનાની મહામારી વખતે પણ તેમણે કરેલી ઉત્તમ કામગીરીની નોંધ ચોક્કસથી મોદી સરકારે લીધી છે. આમ કાર્યકર્તાથી લઈ કેન્દ્રીય મંત્રી બનેલા મનસુખભાઈ પહેલા દિવસથી જ પીએમ મોદીની ગુડ બુકમાં સામેલ છે. તેનું પરિણામ એ પણ રહ્યું છે કે પોરબંદર લોકસભા બેઠક પરથી તો 3,83,360 મતોની સરસાઈથી જીતીને આવ્યા. આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.